નમસ્કાર. આજે આપણે એક એવી રાતની વાત કરવાના છીએ જે બ્રહ્માંડીય રહસ્યોથી ભરપૂર છે, જેની સાથે ગહન આધ્યાત્મિકતા જોડાયેલી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મહાશિવરાત્રિની. ચાલો આ રાત્રિના ગૂઢ અર્થને ઊંડાણપૂર્વક સમજીએ. ખબર છે, આ રાતને લઈને કેટલાય સવાલો થાય છે. જેમ કે શું ખરેખર એવું બને છે કે આ રાત્રે બ્રહ્માંડની બધી જ ઊર્જા એની ચરમસીમાએ પહોંચી જાય? અને અમુક લોકો તો એમ પણ કહે છે કે જાણે સમય પોતે જ થંભી ગયો હોય એવો અનુભવ થાય છે. તો આખરે આ વાતમાં કેટલું તથ્ય છે? ચાલો આ બધા રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે આખરે આ રાતમાં એવું તો શું ખાસ છે? શાસ્ત્રોમાં પણ આ રાતને કોઈ સામાન્ય નામ નથી આપ્યું. એને કહેવામાં આવી છે મહાનિશા, મતલબ કે ધ ગ્રેટ નાઇટ, મહાન રાત્રિ. જો હિન્દુ કેલેન્ડર પ્રમાણે આ રાત ફાગણ મહિનામાં આવે છે, જ્યારે મહિનો પૂરો થવાનો હોય એની 14મી રાત્રે, એટલે કે અમાસની બરાબર એક રાત પહેલા. આ એ સમય છે જ્યારે આકાશમાં ચંદ્ર નથી હોતો અને અંધારું એકદમ ઘોર હોય છે. અને આ જ રાત્રે ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર રાત્રિ માનવામાં આવે છે. પણ અહીં એક સવાલ થાય કે શિવરાત્રિ તો દર મહિને આવે છે, તો પછી આ એક જ શિવરાત્રિની આગળ મહા કેમ લાગ્યું છે? એને મહાશિવરાત્રિ કેમ કહેવાય છે? તો વાત એમ છે કે આ જે ફાગણ મહિનાની શિવરાત્રિ છે ને, એની આધ્યાત્મિક શક્તિ, એની ઊર્જા આખા વર્ષમાં આવતી બધી શિવરાત્રિઓ કરતાં સૌથી વધુ શક્તિશાળી ગણાય છે. અને બસ આ જ કારણ છે કે માસિક શિવરાત્રિ નહીં પણ મહાશિવરાત્રિ છે. હવે આ રાતનું મહત્વ ખાલી એની તિથિ કે ગ્રહોની સ્થિતિને લીધે જ નથી. એની પાછળ કેટલીક એવી અદ્ભુત દૈવી કથાઓ છે જે આ રાતને વધુ ખાસ બનાવે છે. જાણીને નવાઈ લાગશે કે આ એક જ રાત ચાર મોટી દૈવી ઘટનાઓ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે આ જ રાત્રે ભગવાન શિવે સૃષ્ટિ, પાલન અને સંહારનું પોતાનું બ્રહ્માંડીય નૃત્ય એટલે કે તાંડવ કર્યું હતું. આ એ જ રાત છે જ્યારે શિવ અને પાર્વતીનું દિવ્ય મિલન થયું. એટલું જ નહીં, બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જ્યારે વિવાદ થયો ત્યારે શિવ એક અનંત અગ્નિસ્તંભ એટલે કે જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થયા, એ પણ આ જ રાત હતી. અને હા, સૌથી મહત્વનું, સમુદ્ર મંથન વખતે સૃષ્ટિને બચાવવા તેમણે જે હળાહળ વિષ પીધું એ ઘટના પણ આ જ રાત્રિની છે. આ ચારે કથાઓમાંથી જે વિષપાનની કથા છે ને, એ તો બલિદાન અને કરુણાનું એક અદ્ભુત ઉદાહરણ છે. વિચારો, દેવો અને દાનવો અમૃત માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા અને એમાંથી નીકળ્યું શું? હળાહળ વિષ, જે આખા બ્રહ્માંડનો નાશ કરી શકતું હતું. ત્યારે કોઈ આગળ ના આવ્યું, પણ શિવે આખી સૃષ્ટિને બચાવવા એ ભયંકર વિષ પોતાના ગળામાં જ રોકી લીધું. અને એટલે જ એમનું ગળું નીલું પડી ગયું અને તેઓ કહેવાયા નીલકંઠ. તો મહાશિવરાત્રિ એક રીતે એમના આ મહાન બલિદાનને યાદ કરવાનો પણ દિવસ છે. સારું, તો આ બધી થઈ પૌરાણિક કથાઓ અને એના ગહન અર્થની વાત. પણ સવાલ એ છે કે આજના સમયમાં આ બધી વાતોનું શું? ભક્તો આ રાત્રિને કઈ રીતે ઉજવે છે? એમના અનુષ્ઠાનોમાં આ શ્રદ્ધા કઈ રીતે દેખાય છે? આ રાત્રિની સૌથી મુખ્ય પ્રથા છે જાગરણ. મતલબ કે આખી રાત જાગતા રહેવું. પણ શા માટે? શું કામ આખી રાત જાગવાનું? તો એની પાછળ એક બહુ જ ઊંડું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે. માન્યતા એવી છે કે મહાશિવરાત્રિની જાત્રે પૃથ્વીનું ઉત્તર ગોળાર્ધ એવી સ્થિતિમાં હોય છે કે માનવ શરીરમાં ઊર્જા કુદરતી રીતે જ ઉપરની તરફ એટલે કે ઉર્ધ્વ દિશામાં વહે છે. એટલે જો આખી રાત જાગીને, ખાસ કરીને કરોડરજ્જુ સીધી રાખીને બેસવામાં આવે તો આ ઊર્જાનો ભરપૂર લાભ આધ્યાત્મિક વિકાસ માટે લઈ શકાય છે. હવે જાગરણની સાથે સાથે ઉપવાસનું પણ એટલું જ મહત્વ છે. દિવસ દરમિયાન ઉપવાસ રખાય છે અને પછી રાતને 4 ભાગમાં વહેંચી દેવામાં આવે છે, જેને કહેવાય છે પ્રહર. અને આ ચારેય પ્રહરમાં શિવલિંગની ખાસ પૂજા અને અભિષેક કરવામાં આવે છે. આ ખાલી ભૂખ્યા રહેવાની વાત નથી. આ તો મનને શાંત અને એકાગ્ર કરવાની એક પ્રક્રિયા છે. અને આ જે અભિષેક થાય છે એ પંચામૃતથી કરવામાં આવે છે. પંચામૃત એટલે 5 અમૃત જેવી વસ્તુઓ: દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ. આ દરેક વસ્તુ શુદ્ધતા અને પોષણનું પ્રતીક છે. અને હા, એની સાથે શિવજીને જે સૌથી વધુ પ્રિય છે એ બિલીપત્ર પણ ચઢાવવામાં આવે છે. બિલીપત્રના 3 પાન આપણા 3 ગુણો સત્વ, રજસ અને તમસનું પ્રતીક છે. અને એને અર્પણ કરવાનો અર્થ છે આ 3 ગુણો પર વિજય મેળવવો. આખી રાત જે એક ધ્વનિ સતત ગુંજતો રહે છે એ છે શિવનો મહામંત્ર,
ઓમ નમઃ શિવાય. આને પંચાક્ષરી મંત્ર પણ કહે છે કારણ કે એમાં 5 અક્ષરો છે. આમ તો એનો સાદો અર્થ થાય કે હું શિવને નમન કરું છું, પણ એનો આધ્યાત્મિક અર્થ બહુ ઊંડો છે. એ 5 તત્વો પર નિયંત્રણ અને જીવાત્માનું પરમાત્મા સાથે મિલન દર્શાવે છે. પણ મહાશિવરાત્રિની વાત ખાલી પૂજાપાઠ અને વિધિવિધાનો પર પૂરી નથી થતી. આ રાત્રિનું એક ખૂબ જ ગહન યોગિક મહત્વ પણ છે, જે કદાચ ઘણા લોકો નથી જાણતા. જેમ આપણે આગળ વાત કરી, યોગ પરંપરા પણ એ જ વાત કહે છે કે આ રાત્રે આપણી અંદરની ઊર્જા કુદરતી રીતે જ કરોડરજ્જુના માધ્યમથી ઉપર તરફ ગતિ કરે છે. અને એટલે જ જે લોકો યોગ અને ધ્યાનના માર્ગ પર છે, એમના માટે તો આ રાત આખા વર્ષની સૌથી શ્રેષ્ઠ રાત છે સાધના કરવા માટે. બસ કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાનમાં બેસવાથી આ કુદરતી ઊર્જાનો પ્રવાહ આત્મસાક્ષાત્કારની દિશામાં ખૂબ મદદ કરે છે. અને આપણે જે ઉપવાસની વાત કરી, એ શબ્દનો પણ અર્થ બહુ મજેદાર છે. ઉપવાસ એટલે ઉપ અને વાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. તો ઉપવાસનો સાચો અર્થ થયો નજીક રહેવું. પણ કોની નજીક? ઈશ્વરની, પોતાના અંતરાત્માની નજીક. એટલે આ માત્ર ભોજન છોડવાની ક્રિયા નથી. આ તો આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવીને, મન, વચન અને કર્મથી શુદ્ધ થઈને આપણી અંદર રહેલા શિવ તત્વની નજીક જવાનો એક પ્રયાસ છે. તો આ બધી કથાઓ, આ બધી પરંપરાઓ, આ યોગિક મહત્વ, આ બધાનો નિચોડ શું છે? આખરે મહાશિવરાત્રિ આપણને કયો એવો સંદેશ આપે છે જે સમયથી પર છે? આનો જવાબ બીજે ક્યાંય નહીં, પણ ખુદ શિવના સ્વરૂપમાં જ છે. જરા વિચારો, એમના જેવું વિરોધાભાસી સ્વરૂપ કોનું છે? એ એક તરફ વૈરાગી, તપસ્વી છે, તો બીજી તરફ પાર્વતી સાથે ગૃહસ્થ પણ છે. એ સંહારક છે, તો એ જ ભોળાનાથ પરમ કલ્યાણકારી પણ છે. સ્મશાનમાં પણ રહે છે અને કૈલાસ પર પણ. આ વિરોધાભાસ જ આપણને જીવનનો સૌથી મોટો પાઠ શીખવે છે કે જીવન આ બે છેડાઓ વચ્ચે જ સંતુલન સાધવાનું નામ છે. જ્યાં અંત છે, ત્યાં જ નવી શરૂઆતની શક્યતા રહેલી છે. એટલે મહાશિવરાત્રિને ખાલી એક રાતનો તહેવાર સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આ તો એક પ્રતીક છે, અંધકારમાંથી, અજ્ઞાનમાંથી પ્રકાશ અને જ્ઞાન તરફ જવાની એક આખી યાત્રાનું પ્રતીક. આ એક તક છે આપણી અંદર જે પણ ખરાબ છે, જે અંધકાર છે, એના પર વિજય મેળવીને આપણા સાચા સ્વરૂપને, આપણા શિવ સ્વરૂપને ઓળખવાની. તો ચાલો, આ મહાશિવરાત્રિએ આપણે બહારની પૂજા અને વિધિઓ તો કરીએ જ, પણ એની સાથે સાથે થોડો સમય પોતાની અંદર પણ ડોક્યું કરીએ, થોડા અંતર્મુખી થઈએ. કારણ કે શું ખબર, બહારના શોરમકોરમાં જે નથી મળતું, એ કદાચ અંદરના ઊંડા મૌનમાં મળી જાય. કદાચ એ શિવ તત્વની એક ઝલક આપણને આપણી અંદર જ જોવા મળી જાય.